खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। लेती देती अपहरण का मामला सामने आया है, जिसमें 5 लोग गिरफ्तार हुए हैं। सूरत के गोड़ादरा इलाके में पैसे के लेन देन के मामले में एक कपड़ा व्यापारी को किडनैप करने की चौंकाने वाली घटना सामने आई है। 19 फरवरी को व्यापारी दिवाकर तिवारी को स्कॉर्पियो कार में किडनैप कर लिया गया था। हालांकि गोड़ादरा पुलिस तुरंत एक्शन मोड में आ गई और डिंडोली मधुरम सर्कल से व्यापारी को छुड़ा लिया गया। और जो आरोपी हैं पीयूष अग्रवाल, विवेक, संजय, लकी और सुकुमार नाम के 5 आरोपियों को गिरफ्तार कर लिया गया है और आगे की कार्रवाई की जा रही है। सूरत से नरेंद्र पटेल की रिपोर्ट। गोड़ादरा પોલીસ સ્ટેશનમાં શ્યામ સૃષ્ટિનગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે એનું 4 થી 5 માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હકીકત પોલીસને જાણવા મળેલ। જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા ડિંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી એને છોડાવે, બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે। એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પીયુષ અગ્રવાલ, જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં, એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો। એ સંદર્ભે જે આરોપી નંબર 1 છે પીયુષ અગ્રવાલ, એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોળાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે। ત્યાં બોલાવતા અન્ય ત્યાં 5 થી 6 માણસો બીજા પણ હાજર હતા। એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગઈ અને પોલીસે એને અટકાયત કરી અને તમામને અત્યારે સેલના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ ગોળાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે। આ જે 5 વ્યક્તિઓ છે એનું નામ છે સંજય, પિયુષ, વિવેક, લકી અને એક છે સુકુમાર। આ 5 આરોપીઓ છે અને એક બાળ કિશોર પણ હોવાની શક્યતા છે, તેની ખાતરી પોલીસ હાલ કરી રહી છે। એક ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો છે એ પણ કબજે કરેલી છે।